કોષમાં જ્યારે પ્રવેશે તો પહેલા ક્યાં આવે ગ્લુકોઝ? કોષ રસમાં જાય કે ન જાય? બરોબર, તો એ કોષ રસમાં ગયો. કોષ રસમાંથી જઈને એનું રૂપાંતર છે કેમાં થયું? પાયરુવેટમાં થયું, એટલે કે 3 કાર્બન પરમાણુમાં રૂપાંતર થયું અને સાથે સાથે થોડીક એવી ઉર્જા પણ મુક્ત થઈ, પણ કેવી? બહુ જ થોડી. કેવી? બહુ જ થોડી, બહુ જ થોડી. હવે શું થાય છે તો કે આ પાયરુવેટ છે, જો ઓક્સિજનની હાજરી હોય, ઓક્સિજનની જો ગેરહાજરી હોય, ઓક્સિજનની ગેરહાજરી હોય તો આ જે ઓક્સિજન છે બરોબર, એ ઓક્સિજનની જ્યારે ગેરહાજરી હોય કેની અંદર? તો કે ઈસ્ટની અંદર. ઈસ્ટ નામની ફૂગ છે, એમાં ઓક્સિજનની ગેરહાજરી હોય બરોબર. તો એમાં શું થાય તો કે એમાં છે ને એ ઇથેનોલ બને, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ બને અને સાથે સાથે છે એ શું બીજું બને છે તો કે સાથે સાથે ઉર્જા મુક્ત થાય છે. અહીંયા ઇથેનોલ છે એનું જે છે તમને આણ્વિક સૂત્ર આપેલું છે. તો અહીંયા તમે જુઓ છો તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ પાયરુવેટનું રૂપાંતર થાય કોની અંદર? તો કે ઈસ્ટ નામની ફૂગની અંદર. તેમાં શું ઉત્પન્ન થાય છે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. હવે જો ઓક્સિજનનો અભાવ હોય, ઓક્સિજન હોય પણ કેવો હોય? ખૂબ જ ઓછા માત્રામાં હોય. કેવો હોય? ખૂબ જ ઓછા માત્રામાં હોય, ખૂબ જ ઓછા માત્રામાં હોય. તો એ આપણે ક્યાં થાય તો કે આપણા જે સ્નાયુઓ છે, આપણા જે કોષો છે બરોબર, જેમ કે તમે ઘણી વખત બહુ જાજુ દોડ નાખો, બહુ જાજુ દોડ નાખો, એટલું બધું દોડો, એટલું બધું દોડો, એટલું બધું દોડો, એટલું બધું દોડ નાખો, દોડવા જ મળો, તો તમારા પગ ને હાથ ને એવું બધું દુખવા મળે. તમને એમ થાય ઓહો બહુ દુખે છો ભાઈ બરોબર. તો ત્યારે શું થાય તો કે આપણા શરીરમાં ગ્લુકોઝનું વિઘટન પાયરુવેટમાં થયું, પણ પાયરુવેટમાં ઓક્સિજનનો અભાવ છે, એનાથી આપણા શરીરમાં લેક્ટિક એસિડ બન્યું. શું બન્યું? લેક્ટિક એસિડ. અને સાથે સાથે જે ઉર્જા ઉત્પન્ન થઈ અને એ ઉર્જા આપણે એટીપી સ્વરૂપે એનો ઉપયોગ કરીએ છીએ બરોબર. અને ત્રીજું છે ને એ ઓક્સિજનની હાજરીમાં જે છે ગ્લુકોઝનું વિઘટન થાય કોની અંદર? તો કે કોષમાં આવેલી જે કોષીય અંગિકાઓ છે, કણાભસૂત્ર, એની અંદર છે ને થાય છે બરોબર. અને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, એની સાથે સાથે પાણી મુક્ત થાય છે અને સાથે સાથે ઉર્જા છે ને મુક્ત થાય છે. તો આખો ચાર્ટ છે આમાં તમે જુઓ છો આ બંને ઘટનાઓ છે કેવી છે તો કે અજારક છે કે નથી? અજારક શ્વસનની ઘટના છે કે નથી? યસ, અજારક શ્વસનની ઘટના છે. અને આ જે છેલ્લી ઘટના તમે જોઈ એ કેની છે તો કે જારક શ્વસનની ઘટના છે ને. કેની છે? જારક શ્વસન છે એની ઘટના છે. તો આવી રીતે તમે આખો ચાર્ટ, આ એક ચાર્ટ યાદ રાખીને તમે તમારી રીતે થિયરી બનાવી શકો, તમે તમારી રીતે આખી થિયરી લખી શકો પરીક્ષાની અંદર. તમારે બીજી કશી જરૂર ન પડે, આ ચાર્ટ યાદ રહીને તો સાદું સિમ્પલ બરોબર. આમાં જેમ લખ્યું છે ચાર્ટ યાદ રાખો, પછી તમારે રીતના મુદ્દા બનાવીને તમે લખી શકો. ઓકે, ક્લિયર છે? ક્લિયર? એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બરોબર, એક પ્રકારની ઉર્જા છે, એક પ્રકારનું ઉર્જાનું ચલણ છે. એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત થાય. આ બધી જગ્યાએ એટીપી સ્વરૂપે. આપણે કેમ કંઈક ખર્ચ કરવો હોય તો આપણે પૈસાની જરૂર પડે ને, એવી જ રીતે આપણા શરીરને ઉર્જા કયા સ્વરૂપે મળે? એટીપી સ્વરૂપે મળે. ક્લિયર? ચાલો, યસ, એટીપી નો આની અંદર આવી જાય, એટીપી નો આની અંદર આવી જાય. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. શ્વસન, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યમાં શ્વસન તંત્ર ભાઈ, હવે આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે ભાઈ બરોબર, કે મનુષ્યમાં શ્વસન તંત્ર કોને કહેવાય? મનુષ્યનું શ્વસન તંત્ર શું કહેવા માંગે છે એ પણ આપણે શીખવાની બહુ જ જરૂરિયાત છે. તો ચાલો મનુષ્યમાં શ્વસન તંત્ર છે એ આપણે જોઈ લઈએ. ઓકે, ક્લિયર છે? તો ચાલો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આપણે જે શ્વાસ લઈએ છીએ બરોબર, એ આપણા ફેફસામાં જાય છે બરોબર, અને ફેફસામાં જે છે એ જઈને એ શ્વાસ આપણા હૃદયમાં જાય છે, હૃદયમાંથી આપણો જે ઓક્સિજન છે આપણા શરીરના અલગ અલગ અંગો સુધી જાય છે. આ બધી ક્રિયા છે થાય છે, એ આપણને બધાને ખબર છે. તો આ શ્વસન તંત્ર કેવું હોય એના વિશે વાત કરીએ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આખું શ્વસન તંત્ર તમને બતાવેલું છે. આ આખું શ્વસન તંત્ર તમે જુઓ તો શરૂઆત ક્યાંથી થાય છે તો કે નાસિકા છિદ્રથી. ક્યાંથી? નાસિકા છિદ્રથી, જ્યાંથી આપણે શ્વાસ લેવાની શરૂઆત કરીએ. ત્યાર પછી શ્વાસ ક્યાં જાય તો કે આ નાસિકા કોટર, નાસિકા કોટર, આ જે ભાગ છે ને આપણો, આ જે ભાગ તમે જોવો છો ને, આ જે ભાગ તમને દેખાય ને આંગળીઓ આમ ફેરવો ને, એ ભાગને નાસિકા કોટર કહેવાય. તો એ જે નાસિકા કોટરમાં જાય ત્યાંથી છે, નાસિકા કોટરમાંથી થઈને જે છે અહીંયા એક અંગ આવેલું હોય છે જેને આપણે શું કહીએ છીએ? કંઠનળી. કંઠનળીની એક્ઝેક્ટ નીચે તમે આ જે ભાગ તમે જુઓ છો એને શું કહેવાય તો કે સ્વર પેટી. ઓકે, અને ત્યાંથી આ જે છે એ પોતે પસાર થઈને શ્વાસ જે નળી છે, શ્વાસ નળી, અહીંયા તમને શ્વાસ નળી બતાવેલી છે, એ શ્વાસ નળીમાંથી પસાર થઈને અહીંયા જે છે એ 2 ફેફસાઓ આપણને આપેલા છે, એ 2 ફેફસાઓમાં વહન થાય છે. અહીંયા આ જે એક શ્વાસ નળી છે એ 2માં રૂપાંતર થાય છે. એક શ્વાસ નળી 2 નળીઓમાં રૂપાંતર થાય, જેને શું કહેવામાં આવે છે? શ્વાસ વાહિની કહેવાય. શું કહેવાય એને? શ્વાસ વાહિની છે કહેવામાં આવે છે. શું કહેવાય એને?
શ્વાસ વાહિની છે એ કહેવામાં આવે છે. અને એની ઉપર જે તમે આ ગોળા વલયાકાર રિંગ તમે જુઓ છો, આ વલયાકાર રિંગ તમે જુઓ છો, એને શું કહેવાય? કાસ્થિમય રીંગો કહેવાય. શું કહેવાય? કાસ્થિમય રીંગો. શું કહેવાય? કાસ્થિમય રીંગો છે એ કહેવામાં આવે છે. અને આગળ આ જે શ્વાસ વાહિની છે એ શ્વાસ વાહિનીનું રૂપાંતર કેમાં થાય છે? આગળ નાની શ્વાસ વાહિકાઓમાં, કેમાં? શ્વાસ વાહિકાઓમાં રૂપાંતર થાય છે, બરોબર. અને અહીંયા નીચે તમે જે જોઈ રહ્યા છો એ શું છે? તો કે ઉરોદર પટલ છે. શું છે? ઉરોદર પટલ. તો આવી રીતે આપણા મનુષ્યનું શ્વસન તંત્ર આખું આવેલું હોય છે. હવે આપણે થિયરી તરફ આગળ વધીએ તો થિયરીમાં આપણને ખબર છે કે મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો, તો મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો કયા કયા છે? તો કે પહેલું શું છે? તો કે નસકોરા અને નાસિકા માર્ગ. તો કે નસકોરા દ્વારા આપણે ખબર છે કે નસકોરા દ્વારા જે નસકોરા તમે જુઓ છો એના દ્વારા આપણે શ્વાસ અંદર લઈએ ને, શ્વાસ ખેંચવાનું કામ કરીએ ને, હા, એના દ્વારા શ્વાસ આપણે અંદર લઈએ તો નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે, બરોબર. એ આપણને બધાને ખબર છે. આ માર્ગમાં બારીક રોમ દ્વારા હવામાં રહેલા ધૂળ અને અન્ય અશુદ્ધિઓ શું થાય છે? તો કે ગળાઈ જાય છે. અને આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદ કરે છે. તમને દેખાય જો નાના વાળ જેવી રચના દેખાય છે. તો નાકમાં જે ઓલા ઝીણા જે વાળ હોય ને એ વાળ શું કામ આવે? તો કે આપણે જે હવા લઈએ એ હવામાં રહેલા જે બેક્ટેરિયાઓ, હવામાં રહેલા જે ધૂળ રચકણો છે વાળ વચ્ચે ચોંટી જાય. બીજું કે આપણા જે નાક છે એની અંદર શ્લેષ્મનું સ્તર આવેલું હોય, શેડા જેને આપણે કહીએ, ચીકણું સ્તર જેને આપણે શેડા કહીએ, એ શું કરે? તો કે એની સાથે પણ ધૂળના રચકણો ચોંટી જાય કે જેનાથી ફાયદો આપણને શું થાય? તો કે શુદ્ધ હવા છે એ આપણા શરીરની અંદર છે એ દાખલ થાય. તો આવી રીતે આ નાસિકા જે છે, નસકોરા અને નાસિકા માર્ગ જે છે કહેવામાં આવે છે. ત્યાર પછી ગળાના માર્ગમાં જો અંગોની વાત કરીએ તો ગળાનો જે માર્ગ છે, ગળું છે, ગળું, તો ગળાની અંદર છે એ કંઠનળી, સ્વરનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના બહાર માટે એક સાંકડો માર્ગ જે છે, હવાના વહન માટે એક સાંકડો માર્ગ શું કરે છે? તો કે પૂરો પાડે છે. શું કરે? તો કે અહીંયા તમે જુઓ છો, અહીંયા તમને દેખાય છે કે અહીંયા છે એ તમને દેખાય પાઇપલાઇન જેવું, એ શું છે હકીકતમાં? તો કે શ્વાસનળી છે. શું છે? શ્વાસનળી, કે જે આપણે શ્વાસ લીધો હોય આપણી શ્વાસનળીમાં જાય. પરંતુ વચ્ચે છે એ બે યંત્રો પણ આવેલા છે આપણા શરીરમાં ઉપયોગી, કંઠનળી અને બીજું સ્વરતંત્ર આવેલું હોય છે, બરોબર. શ્વાસનળી ગળાથી ઉરસ્ય ગુહામાં ફેફસા સુધી છે એ શું થયેલી હોય? લાંબી થયેલી હોય છે. કે શ્વાસનળી છે અહીંયાથી લઈને આપણા જે ઉરસ્ય ગુહા, આ જે ભાગ છે ને, આ ભાગ છે ને ઉરસ્ય ગુહા કહેવાય. શું કહેવાય? ઉરસ્ય ગુહા. તો અહીંયા સુધી છે ને એ શું થયેલું હોય? તો કે લાંબી થયેલી હોય. શું લાંબી થયેલી હોય? શું લાંબી થયેલી હોય? તો કે આપણા જે ફેફસાઓ સુધી છે એ આ શ્વાસનળી છે લાંબી થયેલી હોય. ગળાથી લઈને આપણો ઉરસ્ય ગુહા સુધી લાંબી થયેલી હોય. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? સમજાય છે? બહુ સહેલું છે, આમાં કાંઈ રોકેટ સાયન્સ જેવું છે નહીં, બરોબર. આપણે રિવિઝન ટાઈપ જ કરીએ છીએ એટલે કાંઈ પ્રશ્ન નથી. ચાલો, ક્લિયર? ચાલો, સરસ, વેરી ગુડ. ભાઈ ખાસ કરીને ખોટી કોમેન્ટ ન કરતા, કારણ કે અહીંયા તમારું બધું રેકોર્ડિંગ થતું હોય છે. કારણ વગરની કોમેન્ટ કરવાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે ભાઈ, બરોબર. ચાલો આગળ વધીએ. એટલે તો હું વાંચતો નથી, કોમેન્ટ ફાલતુ કોમેન્ટ કરે છે એટલે. ચાલો આગળ. ગ્રીવાના પ્રદેશોમાં આવેલી કાસ્થીની વલયમય રચનાઓથી દિવાલના હવા પસાર થવાનો માર્ગ જે છે એ રૂંધાઈ જતો નથી. આપણને ખબર છે, જો તમે જોઈ રહ્યા છો આ એક શ્વાસનળી છે, તો શ્વાસનળીની અંદર તમે જો ને ફરતેકોર છે એ કાસ્થિમય વલયાકાર રચના તમને જોવા મળે છે. આ કાસ્થિમય વલયાકાર રચના તમને શું બતાવે છે? તો કે તમારી જે શ્વસન નળી છે એ દબાઈ ન જાય એના માટે એની ઉપર બહાર જે છે એ કાસ્થીનું આવરણ છે એ આવેલું હોય છે. ક્લિયર થઈ છે? ઓકે. તો આવી રીતે છે તમે કરી શકો છો, સમજી શકો છો. હવે આવે છે ફેફસા. તો ફેફસાની જો વાત કરું છેલ્લા આપણા ફેફસા, તો કે ઉરસ્ય ગુહામાં એક જોડ ફેફસાની આવેલી ઉરસ્ય ગુહા. આપણો જે ભાગ છે ને શું કહેવાય? ઉરસ્ય ગુહા. કેવો ભાગ કહેવાય? ઉરસ્ય ગુહા. તો આ ઉરસ્ય ગુહામાં એક જોડ શેની આવેલી હોય? ફેફસાની, જે તમને ફેફસા બતાવ્યા છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજિત પામે છે, બરોબર. અને અંતે ફુગ્ગા જેવી રચના વાયુ કોષ્ઠોમાં પરિણમે છે. આ ફેફસાની અંદર તમે જોઈ રહ્યા છો આ શ્વાસ નળી છે,
આ શ્વાસ વાહિનીઓ છે બે, અને એ શ્વાસ વાહિનીઓ નાની 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 જે છે એ શેમાં રૂપાંતર થાય છે? શ્વાસ નલિકાઓમાં રૂપાંતર થાય. દેખાય છે ને આ બધી શ્વાસ નલિકાઓ છે, અને આ શ્વાસ નલિકાઓની અંતે છે ને એ ફુગ્ગા જેવી રચના હોય. શું હોય? આ શ્વાસ નલિકાઓની અંતે શું હોય? ફુગ્ગા જેવી રચના હોય. અને આ જે ફુગ્ગા જેવી રચના તમે જુઓ છો એને શું કહેવાય? વાયુકોષ્ઠો કહેવાય. શું કહેવાય? વાયુકોષ્ઠો કહેવામાં આવે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે, અને વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. આ જે વાયુકોષ્ઠો તમે જુઓ છો એ વાયુકોષ્ઠો છે એની આજુબાજુ છે, એની ફરતે છે એ રુધિર કેશિકાઓ ગોઠવાયેલી હોય. આવી રીતના શું ગોઠવાયેલી હોય? રુધિર કેશિકાઓ. શું ગોઠવાયેલી હોય? રુધિર કેશિકાઓ ગોઠવાયેલી હોય. આવી રીતના બધા જેટલા પણ વાયુકોષ્ઠો છે, બરોબર, એ બધી જગ્યાએ રુધિર કેશિકાઓ આવી રીતના જોડાયેલી હોય. એ રુધિર કેશિકાઓ શું કરે? તો કે ભાઈ ફેફસામાં જે ઓક્સિજન ગયો છે એ ઓક્સિજન છે એ રુધિરમાં ભળે, અને રુધિરમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જાય? એ ક્યાં જાય? તો કે એ પાછો ક્યાં આવે? તો કે પાછો અહીંયા રિવર્સ થઈ અને આપણા શરીરમાંથી બહાર નીકળી જાય. તો આ વાત વિનિમયનું કામ છે એ આપણી જે આ તમે જુઓ છો વાયુકોષ્ઠો એનું કામ છે. તો વાયુકોષ્ઠોની જે સપાટી છે એ વાત વિનિમય પૂરો પાડે, એટલે કે રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવો, બરાબર, અને રુધિરને ઓક્સિજન આપવો. તો આવી રીતે છે એ તમે ફેફસાઓનો ઉપયોગ થતો હોય છે. તો આટલી વસ્તુ તમે લખો અને તમારું શ્વસન તંત્ર છે અહીંયા પૂરું થઈ જાય છે. ઓકે, હવે પછીનો જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, યસ, આકૃતિ પૂછાય તો દોરવાની. આકૃતિ તમે આ દોરી શકો, આ આકૃતિ તમારે દોરી શકો. જો તમે આ આકૃતિ તમે જુઓ છો ને તો આ આકૃતિ તમે છે આરામથી ઇઝીથી તમે તમારી જાતે દોરી શકો. ઓકે, નહીં, રાસાયણિક સૂત્રો ન પૂછાય. ક્લિયર? ચાલો, હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એની પછી કેવો પ્રશ્ન પૂછાઈ શકે? તો કે આની પછી છે એક પ્રશ્ન મને લાગે છે કે આવો પૂછાઈ શકે કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? મનુષ્ય છે એમાં શ્વસન રંજક દ્રવ્ય. હવે શ્વસન રંજક દ્રવ્ય એટલે શું? તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે જે ઓક્સિજન છે એ આપણા શરીરમાં એમનેમ નથી જતો. ઓક્સિજન છે એ આપણા રુધિરની અંદર ભળે છે, પણ કોની સાથે ભળે? તો કે આપણા શરીરમાં રક્તકણ હોય છે, શ્વેતકણ હોય છે અને ત્રાકકણ હોય છે. એમાં રક્તકણ હોય એની પાસે હિમોગ્લોબિન હોય. શું હોય? હિમોગ્લોબિન. અને એ જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન શું કરે છે? તો કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજનને પોતાની સાથે જોડે છે, અને હિમોગ્લોબિન જ્યારે પોતાની સાથે જોડે, બરોબર, અને હિમોગ્લોબિન થ્રુ છે એ આપણા શરીરમાં અલગ અલગ આપણા શરીરના બધા અંગો સુધી શું જાય? તો કે ઓક્સિજન જતો હોય છે. તો અહીંયા જ્યારે જોઈએ કે ભાઈ જ્યારે પ્રાણીઓનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત કાર્યક્ષમ નથી. કે ભાઈ એમને ઓક્સિજન ગયો ફેફસાને એવું કઈ રુધિર બુધિર આપણા શરીરમાં ન હોય તો આપણે જો શ્વાસ લેવાની શરૂઆત કરીએ તો 3 વર્ષે છે ને એ અંગૂઠાએ જે છે ઓક્સિજન પૂગે. તો આટલું બધું તો જે છે ચાલે નહીં. તો એના માટે આપણને ભગવાને શું આપ્યું છે? એના માટે ભગવાને આપણને તો કે રુધિર આપ્યું છે, અને રુધિરની અંદર શું છે? તો કે રક્તકણો છે, અને રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્ય આવેલું છે. શું આવેલું છે? શ્વસન રંજક દ્રવ્ય. અને આ જે શ્વસન રંજક દ્રવ્ય છે જેને આપણે શું કહીએ છીએ? હેમોગ્લોબિન કહીએ છીએ. અને એ હેમોગ્લોબિન છે એ શું કરે? તો કે ફેફસામાંથી આવતો જે ઓક્સિજન છે એને ગ્રહણ કરે અને રુધિર પરિપથ દરમિયાન જે છે એ પેશી અને કોષો સુધી શું કરે છે? તો કે પહોંચાડે છે. એટલે કે ઓક્સિજનની ગાડી ગઈ હિમોગ્લોબિન, એવું વિચારો તો પણ ચાલે કે ઓક્સિજન છે એ હિમોગ્લોબિન નામની ગાડીમાં બેસીને એ આપણા શરીરના જેટલા પણ કોષો છે એ બધા કોષો સુધી એ પોતે જતો હોય છે, બરોબર. તો હિમોગ્લોબિન છે ઓક્સિજન સાથે શું ધરાવે છે? તો કે ઊંચી બંધન ઉર્જા ધરાવે. ઊંચી બંધન ઉર્જા એટલે કે હિમોગ્લોબિન છે, બરોબર, એની સાથે જ ઓક્સિજન જોડે. શું કામ? તો કે બેયની મિત્રતા છે એટલા માટે, બરોબર. કારણ કે એની કેવી ઉર્જા છે? બંધન ઉર્જા ઓછી, વધારે છે, બહુ ઊંચી છે, બરોબર. એટલા માટે છે એ ઓક્સિજન છે એ શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન વપરાય છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે ભાઈ શ્વસન રંજક દ્રવ્ય તરીકે કોનો ઉપયોગ થાય? તો કે હિમોગ્લોબિનનો ઉપયોગ થતો હોય છે. તો આ આખો પ્રશ્ન તમે આવી રીતે તૈયાર કરી શકો. ક્લિયર? બરોબર. એક પ્રકારનું શ્વસન રંજક દ્રવ્ય છે જે આપણા લોહીમાં આવેલું હોય, હિમોગ્લોબિન. ઓકે, ચાલો. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ, બરોબર. તો હજી આપણે આગળ વધવાનું છે. હવે મનુષ્યનું હૃદય છે આપણે અત્યારે નથી ભણતા, અત્યારે જ આપણે આઈ થિંક ભણી લઈએ, બરોબર. મનુષ્યનું હૃદયનું અહીંયા તમને સરસ મજાની આકૃતિ આપી છે, બરોબર. આ આકૃતિ તમે પરીક્ષામાં દોરો તો તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય. હવે આની પછીનો જે ટોપિક છે મનુષ્યનું શ્વસન તંત્ર.
ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે અને એવું પણ પૂછે આપણો પંપ 4 માર્કમાં 3 માર્કમાં ઘણી વખત પૂછાય છે. તો હવે અહીંયા તમને આકૃતિ આપી છે, એ આકૃતિ દ્વારા છે ને આપણે આખી પ્રવૃત્તિ સમજીએ. ચાલો, તો અહીંયા મેં આકૃતિ ઓલરેડી દોરી દીધી છે. એના ઉપરથી ને તમારે આની રીત તમને ખબર પડી જાય, તમને ખબર પડી જાય કે રુધિર ક્યાંથી ક્યાં જાય છે, બરોબર, તો તમે બેતાજ બાદશાહ થઈ જાઓ. બાકી તમને ખબર ન પડે કે રુધિર ક્યાંથી ક્યાં જાય છે તો તમે અટકી જાઓ. ઘણી વખત ઘણા બધા હેરાન થતા હોય છે આની અંદર. તો તમને રીત ખબર હોય કે ક્યાંથી ક્યાં રુધિર જાય છે, ક્યાંથી ક્યાં રુધિર આવે છે, એ વસ્તુ તમને ખબર પડી જાય, પછી તમે તમારી જાતે પણ મુદ્દા બનાવીને લખી શકો, બરોબર, જાતે મુદ્દા બનાવીને લખી શકો. સાવ સાદો ક્વેશ્ચન છે. અહીંયા તમે જોશો તો આપણા શરીરમાં છે ને શું હોય ખબર છે? આપણા શરીરમાં શું હોય ખબર છે? તો કે આપણા શરીરમાં છે એ અગ્ર મહાશિરા હોય અને બીજી પશ્વ મહાશિરા હોય. કેવી હોય? અગ્ર મહાશિરા. અગ્ર મહાશિરા જે છે એ આપણા શરીરમાંથી ઉપરનો જે ભાગ છે, આપણા ઉપરનો હૃદયના ઉપરનો જે ભાગ છે, ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર, એટલે કે જેમાં ઓક્સિજન છે નહીં, એ રુધિર છે ક્યાં લાવે? એ ક્યાં લાવે? આપણા હૃદયમાં. અને અહીંયા જે પશ્વ મહાશિરા છે, એ પશ્વ મહાશિરા છે આપણા હૃદયથી નીચેનો જે ભાગ છે, હૃદયથી નીચેનો જે ભાગ છે, એ ત્યાંથી ઓક્સિજન વિહીન રુધિર, કે જેમાં ઓક્સિજન છે નહીં, જેમાં શું છે? કાર્બન ડાયોક્સાઇડ ભરાયેલો છે, એ રુધિર છે એ ક્યાં લાવે? તો કે આપણા ક્યાં લાવે? આપણા હૃદયમાં, બરોબર. અને ક્યાં ભેગું થાય? તો કે જમણા કર્ણકની અંદર છે એ બધું રુધિર ભેગું થાય. ઉપરથી અને અહીંયા નીચેથી છે એ બધું રુધિર આપણા જમણા કર્ણકમાં ભેગું થાય. હવે જમણા કર્ણકની અંદર અહીંયા છે ને ત્રિદલ વાલ આવેલું હોય. જેવું અહીંયા હૃદય છે, અહીંયા હૃદયમાં જેવું જે અશુદ્ધ રુધિર ભેગું થાય, એ રુધિર જમા થઈ જાય એટલે તરત અહીંયા જે ત્રિદલ વાલ આવેલો છે, બરોબર, એ ત્રિદલ વાલ ખુલે અને બધું રુધિર ક્યાં જાય? એ બધું રુધિર ક્યાં જાય? તો કે બધું રુધિર છે એ જે છે એ જમણા ક્ષેપકમાં જાય. જમણા ક્ષેપકમાંથી છે એ રુધિર અહીંયા તમે જોઈ રહ્યા છો તો ફુફ્ફુસીય ધમની બતાવેલી છે. જમણા કર્ણકમાંથી ફુફ્ફુસીય ધમની તમને બતાવેલી છે. અહીંયા તમને જમણા કર્ણકમાંથી જે ફુફ્ફુસીય ધમની બતાવેલી છે, તો અહીંયા આ ફુફ્ફુસીય ધમની છે એ આ સાઈડના ફેફસા સાથે જોડાયેલી હોય અને આ ફુફ્ફુસીય ધમની છે એ આ સાઈડના ફેફસા સાથે જોડાયેલી હોય. ફેફસામાં રુધિર શું થાય? તો કે શુદ્ધ થવા જાય. ફેફસામાં રુધિર શું થાય? તો કે શુદ્ધ થવા જાય. અને ફેફસાની અંદર રુધિર શુદ્ધ થાય, બરોબર, અને શુદ્ધ થઈને એ રુધિર પાછું ફુફ્ફુસીય શિરા દ્વારા, કયા દ્વારા? ફુફ્ફુસીય શિરા દ્વારા. તો ફુફ્ફુસીય શિરા દ્વારા છે એ બધું રુધિર છે એ ક્યાં આવે? તો કે ડાબા કર્ણકમાં આવે. ક્યાં આવે? તો કે ડાબા કર્ણકમાં આવે. અને ડાબા કર્ણકમાંથી રુધિર છે એ દ્વિદલ વાલ્વ દ્વારા, કોના દ્વારા? દ્વિદલ વાલ્વ દ્વારા. અહીંયા એક વાલ્વ હોય, જેવું અહીંયા રુધિર જમા થાય એટલે દ્વિદલ વાલ્વ ખુલે, અને દ્વિદલ વાલ્વ જેવું ખુલે એટલે બધું રુધિર ક્યાં આવે? તો કે ડાબું જે આપણું ક્ષેપક છે એની અંદર છે એ બધું રુધિર ભેગું થાય. અને ત્યાંથી પાછો ધબકારો થાય એટલે કે સંકોચન થાય, તો એ સંકોચન થવાથી અહીંયાથી બધું રુધિર છે એ આરોહી ધમની કાંડ દ્વારા, ક્યાં કોના દ્વારા? આરોહી ધમની કાંડ દ્વારા છે એ રુધિર છે આપણા શરીરના બધા અંગો સુધી છે એ જતા હોય છે. તો આવી રીતે આખી પ્રોસેસ તમે સમજાવી શકો. પહેલાં તમે જમણા કર્ણકને જમણા ક્ષેપકની પ્રોસેસ સમજાવો, પછી તમે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની પ્રોસેસ સમજાવો. તમે તમારી જાતે છે એ આખો પ્રશ્ન છે એ આવી જાય. સાચે સર મજા આવી ગઈ? મજા આવી ગઈ ને? બસ મજા જ કરવાની છે, બરોબર બેટા. ઉત્સર્જન તંત્ર બધું આવશે. શાંતિને ઘડીક વાર રાખો ને તો બધું આપણે લાવવું છે. થોડીક શાંતિ રખાય ને બધું તમને કરાવવાનું જ છે, કાંઈ તમને બાકી નથી રાખવાનું, બધું કરાવવાનું જ છે તમને. આ તો યાર ભાઈ પડી જાય, બધું કરાવવાનું છે. ચાલો, અહીંયા તમને જે છે એ આખી થિયરી આપી છે. એ પહેલા ચાલો અહીંયા તમને નામ આપતા શીખવાડી દઉં. આવી આકૃતિ પણ તમને પરીક્ષામાં આવી નથી દોરવાની, તમે આવી દોરો તો પણ ચાલે. કિંતુ પરંતુ બંધુ અહીંયા તમને જરાક નામ આપી દઈએ આપણે. તો જો આ ઉપરનો ભાગ છે ને એ શું છે ખબર છે? અગ્ર મહાશિરા. શું છે? અગ્ર મહાશિરા. અગ્ર મહાશિરા છે. અહીંયા નીચે તમને જે બતાવેલી છે પશ્વ મહાશિરા છે. બરોબર. ત્યાર પછી તમને જે આ ભાગ બતાવેલો છે એ શું છે? તો કે જમણું કર્ણક. ત્યાર પછી આ ભાગ તમને દેખાય છે, જે વાલ જેવી રચના, એ શું છે? તો કે ત્રિદલ વાલ. પછી તમને આ ભાગ જે બતાવ્યો છે, આટલો ભાગ, આ ભાગ બતાવ્યો છે, એ ભાગ શું છે? તો કે જમણું ક્ષેપક.
બરોબર, ક્લિયર થાય છે? ત્યાર પછી તમને અહીંયા તમે આવશો તો આ ભાગ તમને બતાવ્યો છે 3 આંગળી વાળો આ ભાગ, આટલો ભાગ, એને આરોહી ધમની કાંડ કહેવાય. શું કહેવાય? ત્યાર પછી આ ભાગ તમને જે બતાવ્યો છે આ ભાગ, આ શું છે તો કે ફુફુસીય ધમની. પછી આ બે ભાગ તમને બતાવેલા છે એ શું છે તો કે ફુફુસીય શિરા. અહીંયા તમને બતાવેલું છે શું છે તો કે ડાબુ કર્ણક. અહીંયા તમને જે બતાવેલો આ વાલ એને દ્વિદલ વાલ કહેવાય. શું કહેવાય? અહીંયા આ ભાગ તમને બતાવેલો છે શું છે તો કે ડાબુ ક્ષેપક. અને આ છે જાડી સ્નાયુમય રચના. દિવાલ લખી રાખો ને. તો આવી રીતે તમે નામ આકૃતિ સાથે જે છે બરોબર એ દોરી શકો. ક્લિયર થાય છે? સમજાય છે? તો યસ, આવી રીતે તમે જે છે દોરી શકો. આ પણ આરોહી ધમની કાંડ જ છે બરોબર. એ નીચેની તરફ જાય, આ ઉપરની તરફ છે. ક્લિયર? ક્લિયર? ચાલો, હવે તમારે આખી થિયરી કેમ લખવાની હોય, કેમ તમારે મેં તમને સમજાવી દીધી આખી થિયરી કેવી રીતના ક્યાંથી ક્યાં જાય, ક્યાંથી ક્યાં જાય, ભાઈ આખી સમજાવી દીધી. પરંતુ તમારે જો પ્રોપર લખવી હોય તો અહીંયા આખે આખું લખાણ લખેલું છે જમણા બરોબર ડાબા જમણા ખંડોમાં અને અહીંયા તમને ડાબા ખંડોમાં આપેલું છે. તો આવી રીતે તમે છે એ આખું મગજ તમે સમજી શકો. મગજ નહીં પરંતુ તમે તમારું જે છે એ હૃદય છે આવી રીતના સમજી શકો. તો અહીંયા હૃદય પણ ઇમ્પોર્ટન્ટ હતો, એની પણ આપણે થિયરી આઈએમપી જે થિયરી છે એ પણ આપણે ભણી ગયા. હવે વારો કોનો છે તો કે રુધિર વાહિનીઓ એટલે શું અને તેમના પ્રકાર સમજાવો. બરોબર ભાઈ, બધું ફરીથી ન ચાલે હો. રેકોર્ડેડ લેક્ચર જોઈ લેવાનો બેટા. તમને રેકોર્ડેડ લેક્ચરની ફેસિલિટી એટલે જ આપવામાં આવે છે. બધું ફરીથી સમજાવો એનો મતલબ શું? તો અહીંયા અત્યાર સુધી હું શું કરતો? ટાઈમ પાસ કરતો હતો ભાઈ. હે? રેકોર્ડેડ લેક્ચર જોવાનું. ચાલો, તો બરોબર, રુધિર વાહિનીઓ એટલે શું અને તેમના પ્રકારો સમજાવો ભાઈ. રુધિર વાહિનીઓ કોને કહેવાય અને એમના પ્રકાર સમજાવવાના છે. તો રુધિર વાહિનીઓ જે છે એ આપણને બધાને ખબર છે કે ભાઈ હૃદયથી લઈને ક્યાં જાય તો કે હૃદયથી અંગો સુધી અને અંગોથી હૃદય સુધી રુધિરનું જે વહન કરાવે બરોબર, બંધ પોલી જે નળી છે એને શું કહેવામાં આવે છે? રુધિર વાહિનીઓ કહેવામાં આવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભાઈ. બરોબર, ક્લિયર છે? રુધિર વાહિનીઓ છે એ સમગ્ર આપણું જે શરીર છે એમાં રુધિરનું શું કરે છે તો કે પરિવહન કરે. રુધિર વાહિનીઓ 3 પ્રકારની હોય. એક તો ધમનીઓ, બીજી શિરાઓ અને રુધિર કેશિકાઓ. હવે આ જે ધમની તમે જે જોઈ રહ્યા છો ધમની, એ ધમની છે ને એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે. કોનું 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 વહન કરે? કોનું વહન કરે તો કે ઓક્સિજન યુક્ત રુધિરનું. કોનું? ઓક્સિજન યુક્ત જે રુધિર છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું જે છે વહન કરે. અહીંયા તમે જે શિરાઓ જુઓ છો આ શિરા છે એ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે. બરોબર, અને આ જે છે તમે રુધિર કેશિકાઓ જે વચ્ચેનો ભાગ જુઓ છો શું છે? રુધિર કેશિકાઓ છે. પણ આ જે રુધિર કેશિકાઓ છે બરોબર એ શું છે હકીકતમાં તો કે ધમનીઓ અને શિરાઓ છે એ સમયાંતરે નાની ને નાની થતી જાય છે અને અહીંયા જે છે એ સમયાંતરે નાની ને નાની કોષો સુધી પહોંચવા માટે જે થતી હોય બરોબર એને શું કહેવાય? રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ વન બાય વન એની થિયરી આપણે જોઈએ. ધમનીઓ જોઈએ તો ધમનીની પહેલી આપણે રચના જોઈએ. તો ધમનીઓની રચના જોઈએ તો શું છે તો કે રુધિરથી હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિર વાહિનીઓને શું કહેવામાં આવે છે? ધમની જે છે કહેવામાં આવે. શું કહેવામાં આવે? ધમની. કે ભાઈ હૃદયથી શરીરના જેટલા પણ અંગો છે એ સુધી રુધિરનું વહન કરવા માટે જે વપરાતી નળી છે એને શું કહેવાય? ધમની કહેવામાં આવે છે. તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે. કેવા દબાણે? ઊંચા દબાણે. ખૂબ જ ઊંચું દબાણ હોય એમાં રુધિરનું. બરોબર, તેથી ધમનીની દિવાલ કેવી હોય છે
તો કે જાડી હોય છે અને સાથે સાથે વધારે સ્થિતિસ્થાપક હોય. સ્થિતિસ્થાપક એટલે કે નાની મોટી જે છે પોતે પોતાનો શેપ બદલી શકે. બરોબર. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે છે, કે ધમનીઓ છે એ નાની થઈને શું બની જાય? રુધિર કેશિકાઓ બની જાય. એટલા માટે અંત કેમાં પામે? તો કે રુધિર કેશિકાઓમાં અંત પામે છે. અને ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર છે એ વહન પામે છે. ધમનીમાં કેવું રુધિર વહન પામે? ઓક્સિજન યુક્ત રુધિર છે એ વહન પામે છે. અને છેલ્લે કે અપવાદ રૂપે ફેફસામાં જે ફુફ્ફુસીય ધમની છે એ એક જ એવી છે કે જે ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. કે જે તમને જોયું હૃદયમાં, તમે જોયું ફુફ્ફુસીય ધમની એ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરતું હતું, પણ એ એક અપવાદ રૂપે જ છે. અપવાદ રૂપે જ છે. બરોબર? ક્લિયર છે? આવી રીતના તમે સમજી શકો. ત્યાર પછી જોઈએ શીરા. ચાલો શીરાની વાત કરીએ કે શીરાનું શું કામ છે. શીરા તો બરોબર, શરીરના વિવિધ અંગોથી હૃદય સુધી, ક્યાંથી? વિવિધ અંગોથી હૃદય સુધી છે એ લાવવાનું કામ કોણ કરે? રુધિરનું. તો કે આ શીરા જે છે એ કરે છે. બરોબર. ત્યાર પછી આમાં રુધિરનું પ્રમાણ કેવું હોય? તો કે ઓછા દબાણનું વહન હોય. અને ઓછા દબાણને કારણે શીરાઓની દિવાલ છે કેવી હોય છે? તો કે પાતળી હોય. કેવી હોય? પાતળી. અને કેવી હોય? ઓછી સ્થિતિસ્થાપક હોય છે. કેશિકાઓ જે છે જોડાઈને શું કરે છે? શીરાઓમાં રૂપાંતર પામે. બરાબર. જે ઓલી ધમનીઓ છે એ કેશિકાઓમાં અંત પામી હતી ને, તો હવે કેશિકાઓ બધી ભેગી થઈને શેમાં રૂપાંતર પામે? શીરાઓ બનાવે છે. અને શીરાઓ છે ઓક્સિજન વિહીન રુધિરનું છે એ પોતે શું કરે છે? તો કે વહન કરે છે. ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. અને અપવાદ રૂપે ફુફ્ફુસીય શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. પરંતુ જે ફેફસામાં આવેલી જે ફુફ્ફુસીય શિરા છે એ ખાલી એક જ એવી છે કે જે ઓક્સિજન યુક્ત રુધિરનું શું કરે? વહન કરે છે. અને એમાં સાથે સાથે બીજું શું નથી આવેલું હતું? તો કે અહીંયા તમે જુઓ છો તો જે શીરા હોય એમાં છે આવી વાલ જેવા આકારની રચના આવેલી હોય. વાલ આકારની રચના આવેલી હોય. પરંતુ ધમનીમાં આવી વાલ આકારની રચના ક્યાં આવેલી હોતી નથી. બરોબર? ક્લિયર? તો આવી રીતે છે એ તમે શીરાઓને સમજી શકો છો. પછી આપણે આગળ વધીએ તો હવે આપણે આવે છે રુધિર કેશિકાઓ. તો અંગો અને પેશીઓ પાસે પહોંચતી ધમની વધુને વધુ નાની વાહિનીઓમાં શું થાય છે? વિભાજન થાય છે. તો કે આ જે તમે જોઈ રહ્યા છો, આ માની લો કે ધમની છે. આ ધમની છે એ અંગો અને પેશીઓ સુધી, પેશીઓના કોષો સુધી પહોંચવા માટે નાની શું થાય? રુધિર કેશિકાઓમાં પોતે રૂપાંતર પામે. અને એ પોતે છે એ ત્યાં જઈને જે છે એ રુધિરનો સંપર્ક કરાવે છે. બરોબર. સૌથી નાની વાહિનીઓ દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે અને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે કે એટલી નાની થઈ જાય ધમની અંતે નાની થઈને કે જેની જાડાઈ કેટલી હોય ખબર છે? જેની જાડાઈ કેટલી હોય? એક કોષીય જાડાઈ હોય. એક કોષીય જાડાઈ એટલે કે જે એક કોષની જાડાઈ છે ને એટલી જાડાઈ હોય, એટલી ઝીણી હોય. તો આપણા શરીરમાં જે મોટી ધમનીઓ છે નાની ધમનીઓમાં રૂપાંતર થાય, અને એ જે નાની પાઇપલાઇનમાં જે રૂપાંતર થાય છે એને આપણે શું કહીએ છીએ? કેશિકાઓ. કેવી? રુધિર કેશિકાઓ છે એને આપણે કહીએ છીએ. તો આવી રીતે છે ને એ આપણે કહી શકીએ. ક્લિયર થાય છે? બરોબર? ક્લિયર? અને બરોબર, રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોને વિનિમય બરોબર રુધિર કેશિકાઓની પાતળી દિવાલ વડે થાય છે. કે રુધિર કેશિકાઓ છે એ શું કરે? તો કે જે કોષોને જે જરૂરી દ્રવ્યો છે, જે ઓક્સિજન છે એ બધો પૂરો કોણ પાડે? આ રુધિર કેશિકાઓ. અને રુધિર કેશિકાઓ ભેગી થઈને પાછી શેની રચના કરે છે? તો કે શીરાની રચના કરે. તો ધમની છે એ શીરામાં રૂપાંતર, ધમની છે એ રુધિર કેશિકા બને. રુધિર કેશિકાઓ ભેગી થઈને પાછી શીરામાં રૂપાંતર થાય છે. બરોબર? તો આવી રીતે છે એ તમે ક્લિયર કરી શકો. બરોબર? હા, શ્વસન નળી અલગ અલગ હોય. શોર્ટકટ ટ્રીક ન હોય બેટા, દોરવાની. શોર્ટકટ ટ્રીક કાંઈ ન હોય, દોરતા શીખવાની આકૃતિ. આવી આકૃતિ પૂછાય નહીં. તમારે ખાલી આકૃતિ પૂછાય નહીં, પણ આકૃતિ સમજવા માટે મૂકેલી છે, ખાલી સમજવા માટે.
ચાલો, ઓકે. તો આવી રીતે છે તમે સમજી શકો. તો આ આખું જે છે એ રુધિર કેશિકા, રુધિર વાહિની અને રુધિર જે છે એ ધમનીની આપણે ચર્ચા કરી. ચાલો, હવે આપણે આગળ વધવું છે અને હવે આપણે ઉત્સર્જન એટલે શું એના વિશે ચર્ચા કરવી છે કે ઉત્સર્જન એક્ઝેક્ટ કોને કહેવાય. તો કે આપણને બધાને ખબર છે કે આપણા શરીરમાં રહેલો જે નકામો કચરો છે એ નકામો કચરો આપણા શરીરમાંથી બહાર કાઢવાની જે ક્રિયા છે, બરોબર, એને ઉત્સર્જન જે છે કહેવામાં આવે છે. તો પ્રાણીઓ જે છે, અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રાણીઓ છે, અલગ અલગ રીતે છે એ પોતે ઉત્સર્જન જે છે એ કરતા હોય છે, અલગ અલગ જે છે એ કરતા હોય છે. તો એ અલગ અલગ નાઇટ્રોજન યુક્ત કચરો છે એ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા થતો હોય છે. તો આ ઉત્સર્જન છે. મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની જો વાત કરીએ તો મનુષ્યના ઉત્સર્જન તંત્રની જો વાત કરીએ તો મનુષ્યની અંદર બે મૂત્રપિંડો આવેલા હોય, એક તો જમણી બાજુ અને એક ડાબી બાજુ, વાલ આકારના મૂત્રપિંડો હોય. અહીંયા તમને મહાધમની અને મહાશિરા બતાવેલી છે, બરોબર. અને આ જે મૂત્રપિંડો છે એ મૂત્રપિંડો શું કરે તો કે રુધિરનું શુદ્ધિકરણ કરે. શું કરે? રુધિરનું શુદ્ધિકરણ કરે. એટલે કે રુધિરમાંથી રહેલો જે નકામો નાઇટ્રોજન યુક્ત કચરો છે, નકામો જે નાઇટ્રોજન યુક્ત કચરો છે, આ નાઇટ્રોજન યુક્ત કચરો છે એ બધો અહીંયા અલગ થાય રુધિરમાંથી. અને રુધિરમાંથી અહીંયા તમને મૂત્રવાહિનીઓ જે બતાવેલી છે, આ બે મૂત્રવાહિનીઓ, આ મૂત્રવાહિનીઓ દ્વારા છે એ રુધિર બધું મૂત્ર બધું ક્યાં થાય તો કે મૂત્રાશયમાં ભેગું થાય. કેમાં ભેગું થાય? મૂત્રાશયમાં ભેગું થાય. અને મૂત્રાશયમાં ભેગું થાય અને મૂત્રાશયમાં જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યાર પછી છે એ મૂત્રમાર્ગ દ્વારા છે એ બધું જે છે એ મૂત્ર છે શરીરની બહાર નીકળે. પરંતુ મૂત્રનું નિર્માણ ક્યાં થાય તો કે આજે તમે જોઈ રહ્યા છો, આજે શું કહેવાય, મૂત્રપિંડ છે, મૂત્રપિંડ, એ મૂત્રપિંડની અંદર છે મૂત્રનું નિર્માણ થતું હોય છે. તો મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. તો રુધિર મૂત્રપિંડમાં આવે, મૂત્રપિંડમાં જે છે એ નકામા કચરો જે છે દૂર થાય, એટલે કે નાઇટ્રોજનયુક્ત કચરો રુધિરમાંથી દૂર થાય, એમાંથી મૂત્રનું નિર્માણ થાય અને એ બધું મૂત્ર છે એ મૂત્રવાહિનીઓ દ્વારા ક્યાં ભેગું થાય? મૂત્રાશયમાં ભેગું થાય. અને મૂત્રાશયમાંથી ભેગું થાય અને જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે શું થાય? શરીરની બહાર છે એ આખો બધો કચરો છે એ નીકળી જાય. તો આવી રીતે તમે આખું છે સમજી શકો. હવે આપણે થિયરી વાંચવાની શરૂઆત કરીએ. તો આપણા શરીરની જો વાત કરીએ તો એક જોડ મૂત્રપિંડને આવેલી હોય, એક જોડ મૂત્રપિંડ એટલે કે બે મૂત્રપિંડો આવેલા હોય. પછી એક જોડ છે મૂત્રવાહિનીઓ એટલે કે બે મૂત્રવાહિનીઓ આવેલી હોય, એક મૂત્રાશય અને સાથે સાથે મૂત્ર માર્ગ છે. આ આટલા છે ને મુખ્ય ભાગો છે. હવે મૂત્રપિંડનું કામ શું તો કે મૂત્રપિંડ છે એ છે ને કરોડ સ્તંભની કેશિરુકાઓની બંને પશ્વ બાજુ આવેલું હોય. કે કરોડ સ્તંભ આપણી જે હોય, કરોડ સ્તંભ, બરોબર, એમાં જે સાઈડનો જે તમે ભાગ જુઓ છો, સાઈડનો ભાગ જુઓ છો, એમાં જે આ ભાગ છે આપણો, આ ભાગ, આ જે ભાગ તમે જુઓ છો, આ જે ભાગ તમે જુઓ છો, બરોબર, આ જે ભાગ જુઓ છો એ ભાગ ઉપર છે એ આવેલું હોય છે. શું 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 આવેલું હોય? શું આવેલું હોય તો કે મૂત્રપિંડો આવેલા હોય. મૂત્રપિંડ લાલાશ પડતા કથ્થઈ રંગના વાલ આકારના હોય. કેવા હોય? વાલ આકારના અને ચપટા હોય છે. મૂત્રપિંડમાં અનેક 10 લાખ ગાળણ એકમો આવેલા હોય જેને આપણે મૂત્રપિંડ નલિકા કહીએ છીએ. શું કહીએ છીએ? મૂત્રપિંડ નલિકા. કે ભાઈ મૂત્રપિંડ છે એ મૂત્રપિંડમાં કેટલા તો કે 10 લાખ નાના નાના છે ને એ ગાળણ એકમો આવેલા હોય જે શું કરે? રુધિરને ગાળણ કરે અને એને શું કહેવામાં આવે છે? મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે છે. અને આ જ મૂત્રપિંડ નલિકા શું કરે છે? મૂત્રનું નિર્માણ કરે છે ભાઈ. આ જ મૂત્રપિંડ નલિકા મૂત્રનું નિર્માણ કરે છે. કેની અંદર આવેલા હોય તો કે મૂત્રપિંડની અંદર. જે અહીંયા તમે જોવો છો ને મૂત્રપિંડ, અહીંયા તમને જે દેખાડ્યું છે ને મૂત્રપિંડ, આ મૂત્રપિંડની અંદર કેટલા તો કે 10 લાખ જે છે ને એ નાના નાના ગાળણ એકમો આવેલા હોય. શું આવેલું હોય? નાના નાના 10 લાખ ગાળણ એકમો આવેલા હોય. ક્લિયર? ચાલો, બરોબર. તો આવી રીતે જે છે તમે સમજી શકો છો. મૂત્રવાહિની છે શું છે તો કે મૂત્રવાહિની છે એક સાંકડી અને એક લાંબી જે છે વાહિની છે કે જે મૂત્રનું વહન કરે છે. ક્યાંથી ક્યાં
તો કે મૂત્રનું વહન છે એ મૂત્રાશય સુધી પોતે કરે છે. મૂત્રાશય છે એમાં શું થાય છે તો કે એક પ્રકારની સ્નાયુ કોથળી છે કે જે પોતે મૂત્રનો સંગ્રહ કરે છે ભાઈ. અને જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે શું થાય, મૂત્રાશયનું સંકોચન થાય અને સંકોચનથી જે છે એ મૂત્રમાર્ગમાંથી એ મૂત્રમાર્ગ દ્વારા છે શરીરની બહાર છે એ પોતે નીકળી જાય છે. તો આવી રીતની રચના છે ને એ આખી કોની અંદર થતી હોય છે તો કે આપણા મનુષ્યના મૂત્રતંત્રમાં થતી હોય છે. મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા વર્ણવો તો મનુષ્યની અંદર આપણને બધાને ખબર છે કે ભાઈ મૂત્રપિંડ નલિકા હોય છે. કોની અંદર હોય છે તો કે ગાળ અને કમોજ હતા ને, આપણી જે કિડની છે એ કિડની જેને આપણે મૂત્રપિંડ કહીએ છીએ એ મૂત્રપિંડની 10 લાખથી વધારે શું હતા, 10 લાખથી વધારે શું હતા, 10 લાખથી વધારે શું હતા એમાં ફટાફટ જણાવો ચાલો કોમેન્ટમાં. બધી બહુ કોમેન્ટ હાલે છે. મૂત્રપિંડ નલિકાઓ હતી જે મૂત્રનું નિર્માણ કરતી હતી. આ મૂત્રપિંડ નલિકા છે ને એ શું કરે તો કે રુધિરમાંથી જે નકામો જે પદાર્થ હોય ને એને શરીરની બહાર નિકાલ કરે. જે નકામો પદાર્થ છે ને એને શરીરની બહાર છે ને એ નિકાલ કરે અને જે નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે જેવા કે યુરિયા, યુરિક એસિડ, બરોબર, એ મૂત્રપિંડમાંથી અલગ કરે છે. જે રુધિરમાં આવેલું હોય ને એનાથી અલગ કરે. તો આવી રીતનું થાય, બરોબર. મૂત્રપિંડ નલિકામાં શું આવેલું હોય તો કે બાઉમેનની કોથળી આવેલી હોય. એ બાઉમેનની કોથળી શું કરે તો કે રુધિર કેશિકાઓનું એક જે છે એ ગુચ્છ હોય છે એમાંથી છે એ પોતે ગાળણની ક્રિયા કરે. એટલે કે બાઉમેનની જે કોથળી છે, બરોબર, એ બાઉમેનની કોથળી શું કરે તો કે ગાળણની પ્રક્રિયા કરે, બરોબર. તો આવી રીતે છે એ આખું જે છે એ મૂત્રપિંડ નલિકા છે. જો અહીંયા તમને આકૃતિ સાથે બતાવેલું છે. અહીંયા આ તો આકૃતિ તમને જો આવી રીતની આકૃતિ પરીક્ષામાં તમે દોરી શકો. આ તમને બતાવેલી છે મૂત્રપિંડ નલિકાની. તો અહીંયા તમે જુઓ છો કે આ જે મૂત્રપિંડ ધમનીની શાખા છે, અહીંયા જે છે અશુદ્ધ રુધિર આવે. એ અશુદ્ધ રુધિર અહીંયા બાઉમેનની કોથળી છે. એ બાઉમેનની કોથળીમાં એનું શુદ્ધિકરણ થાય અને શુદ્ધિકરણ થઈને જે મૂત્ર નિર્માણ થાય છે, આ મૂત્ર નિર્માણ છે આ તમે આ પાઇપલાઇન જુઓ છો. એ પાઇપલાઇન દ્વારા જેને આપણે મૂત્રપિંડ નલિકાનું ગૂંચળામય જાળું કહીએ છીએ એના દ્વારા છે એ બધું ક્યાં જાય તો કે સંગ્રહણ નલિકામાં જાય. ક્યાં જાય? સંગ્રહણ નલિકામાં જાય. અને અમુક પ્રકારનું જે વચમાં જે પ્રકારના પોષક તત્વો જે જરૂરી હોય એ બધા આ ધમનીઓ દ્વારા અને શિરાઓ દ્વારા શું થઈ જાય? શોષણ થાય. તો આવી રીતે આખું છે એ આપણા શરીર અંદર આવી કેટલી 10 લાખ, કેટલી 10 લાખ, કેટલી 10 લાખ મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય. તો આ આખું જે છે સ્ટ્રક્ચર તમે જે જોઈ રહ્યા છો શેનું છે? મૂત્રપિંડ નલિકાનું. મૂત્રપિંડ નલિકાનું. તો આ એક છે તમે યાદ રાખી શકો આવી રીતે એક વ્યવસ્થિત રીતે, એક વ્યવસ્થિત ઢબમાં તમે જે સમજી શકો. અહીંયા એની આખી થિયરી પણ મેં લખી દીધી છે. તો આખી થિયરી પણ તમે છે એ વાંચી અને તમે જે છે લખી શકો છો. તો આ પણ પ્રશ્ન બહુ મોસ્ટ આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ છે. અને હવે આપણે છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધીએ. વનસ્પતિઓમાં ઉત્સર્જન. હવે આ વનસ્પતિઓમાં ઉત્સર્જન એટલે શું તો કે વનસ્પતિઓ છે એ પણ પોતે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન કરે ને ભાઈ. એની અંદર ઉત્સર્ગ, એની અંદર જે છે, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એની અંદર છે ઉત્સર્જન અંગો નથી આવેલા, ઉત્સર્જન તંત્ર નથી આવેલું, પરંતુ એ પોતે પણ શું કરે છે તો કે ઉત્સર્ગ દ્રવ્યો છે બહાર કાઢે છે. આપણને બધાને ખબર છે કે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તે દરમિયાન નિપજ સ્વરૂપે છે એ આપણને ઓક્સિજન મળે છે. એ ક્યાં કરે તો કે સીધો પોતાના પર્ણો દ્વારા, પર્ણોમાં રહેલા જે છિદ્રો છે એના દ્વારા પોતે બહાર કાઢી મૂકે. એ આપણને ખબર છે. સાથે બીજી જો વાત કરીએ તો વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાનું પાણી જે છે એ વાયુરંધ્રો દ્વારા, કોના દ્વારા? વાયુરંધ્રો દ્વારા પોતાના શરીરમાંથી બહાર કાઢી મૂકે છે, બરોબર. કેટલીક વાર વનસ્પતિઓ નકામાં ઉત્સર્ગ પદાર્થો પર્ણોમાં સંગ્રહ કરે છે અને છેવટે આ પર્ણો ખરી પડે છે. ઘણી વખત સંગ્રહ કેમાં કરે? પર્ણોની અંદર કરે છે. કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીમાં કરે છે અને વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો જેમ કે સ્ફટિકો, પછી રેગિન એટલે કે લાળ અને ગુંદરના જેવી જે છે એ જલવાહિનીઓમાં પોતે સંગ્રહ કરે છે. અને વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો પોતાની આસપાસની ભૂમિમાં શું કરે છે તો કે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન કરી નાખે છે. તો વનસ્પતિઓ પણ છે એ પોતે ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન કરે છે. ક્લિયર? એક પ્રકારનો ઉત્સર્ગ દ્રવ્ય છે એટલે ક્લિયર? તો આવી રીતે છે એ તમે આખી થિયરી છે એ તમારી જાતે તમે સમજી શકો છો. તો અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાં હતા એ બધા આઈએમપી ક્વેશ્ચન્સ છે એ આ ચેપ્ટરમાંથી આપણે ભણી ગયા
છીએ. તો આ ચેપ્ટરમાં આપણે જેટલા પણ આઈએમપી ક્વેશ્ચનો છે તો એ બધા આઈએમપી પ્રશ્નો તમારે તૈયાર કરવાના, પાકા કરવાના, એનું રિવિઝન કરવાનું કે જેનાથી તમને વધારે ને વધારે યાદ રહે. ક્લિયર થાય છે? તો હોમવર્કમાં બધા ડીપીબી ચેક કરી લેવાની છે. આવનારો જે આપણો ક્લાસ છે એમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, જે આપણું ચેપ્ટર નંબર છે 9, જેનું નામ છે પ્રકાશ પરાવર્તન અને વકડીભવન. તો આ વસ્તુ છે આપણે આવતા લેક્ચરમાં જોવાની છે. આના જેટલા પણ આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એના વિશે ડિસ્કશન આપણે કરવાના છીએ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.